જિલ્લાના બોરસદ તાલુકાના નાવા તળપત ખાતે સુપ્રસિદ્ધ હજરત સૈયદ શહેનશાહ નાપા હજરત સૈયદ બાદશાહ બાવાના તથા સૈયદ મીરા દાતાર સહિત શહેનશાહ બાબા 448મો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવ્યો. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. આણંદ જિલ્લાના આવેલા બોરસદના નાપા તળપત ખાતે આવેલ જૂની મસ્જિદમાં સુપ્રસિદ્ધ હજરત સૈયદ બાદશાહ બાવાના 448મો ઉર્સ મનાવવામાં આવ્યો, જેમાં બાદશાહ બાબા તથા દાતાર બાવાના ચાહકોએ ખાસ હાજરી આપી હતી. સાથે સાથે ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો તથા નામી અનામી આગેવાનોએ પણ હાજરી આપી હતી. નાપા ખાતે મહાન સંતને 448 જેટલા વર્ષ થયા, જેમાં આશરે 45 થી 50 વર્ષ હજરત ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે. હજરતનું સંદલ શરીફ નાપા ગામના અગ્રણી એવા અસલમ કાજીના ઘરેથી નીકળીને ગામના મુખ્ય રસ્તેથી પસાર થઈને સૈયદ પીર દાતાર મીરા દાતારની દરગાહે રસમ પૂરી કરીને પૂરું કરવામાં આવે છે. વધુમાં આ બાદશાહ બાબા ઉર્સ શુભ અવસરે ઇસ્લામ ધર્મ અનુસાર આગલા દિવસે તકરીરનો પ્રોગ્રામના પાકનો પ્રોગ્રામ પ્રસાદી તથા ગામની બાદશાહ બાવાની દરગાહેથી શાનદાર જુલુસ કાઢીને દાતાર બાવાની દરગાહે પૂરું કરવામાં આવે છે. આ સાથે નાપા ગામના દરેક તહેવારોમાં પોલીસ પ્રશાસન દ્વારા ભરપૂર સાથ સહકાર આપવામાં આવે છે. ત્યારે નાપા ગામના જાણીતા પત્રકાર સાજિદ સૈયદ બાપુના બાદશાહ પીર કમિટીના સભ્યો દ્વારા બોરસદ રૂરલ પોલીસના જવાનોનું બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નાપા ગામની બાદશાહ પીર કમિટીના 9 જવાનોએ ખૂબ જ તન, મન અને ધનથી મહેનત કરીને સુંદર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો. જી, આપનું નામ અને પરિચય. મારું નામ કાજી સાલિમ સરપંચ. આજના દિનનું મહત્વ શું છે? આજના દિને અમારા નાપા ગામે હજરત બાદશાહની બાવા અને હજરત મીરા દાતાર બાવાનું ઉર્સ તરીકે શરીફનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના તમામ લોકો જોડાયેલા છે. વધારે જુલુસ ગામમાંથી દરેક સ્થળમાં રહી અને મીરા દાતારની દરગાહ પાસે સુંદર શરીફ લઈને જઈ રહી છે. ભારત દેશની અંદર ઘણી બધી જગ્યાએ ધર્મ સ્થાનો પર ઉર્સ મનાવવામાં આવે છે. તે વિશે ઇસ્લામ ધર્મનો શુભેચ્છા સંદેશ શું છે સમાજને? ઇસ્લામ ધર્મમાં અને શાંતિનું પ્રતિક, શાંતિ જળવાઈ રહે તે માટેનો સંદેશો છે. અને ભારત દેશમાં હજરત ખ્વાજા મોઇનુદ્દીન દરગાહ જે છે અમારા ચિશ્તી, એ તમામ દુનિયાના એક બહુ મોટા વલી છે. અને તેના બી આના નીચે બી ઘણા વલીઓ ભારત દેશમાં છે. જેવી રીતે અમારા ગામમાં બાદશાહ બાવા, હજરત મીરા દાતાર, સાબિર હુસેન બાવાની દરગાહ જ્યાં અમે ઊભા છે, એવા વલીઓ છે. એ વલીઓનો એક જ સંદેશો છે કે દુનિયાના તમામ લોકો સમભાવ રીતે ધર્મના ભેદભાવ ભૂલીને રહે, એ એમની જે સંદેશો છે એ લોકો સુધી પહોંચાડવા માટે આ સંદલ શરીફનો ઉર્સ ઉજવવામાં આવે છે. હજરત બાદશાહ બાવાનો ઉર્સ કેટલા સમયથી મનાવવામાં આવે છે નાપા ખાતે? બાદશાહ બાવાનું ઉર્સ છેલ્લા 40 થી 50 વર્ષથી ઉજવવામાં આવે છે. और અમે દર વર્ષે ધામધૂમથી અમારી કમિટી, અમારે જૂની મસ્જિદના તમામ ગ્રુપવાળા ધામધૂમથી સંદલ ઉજવીએ છીએ. और તમામ આખા ગામના લોકો જોડાય છે આ સંદલ શરીફમાં. આ સંદલ શરીફ હજરત બાદશાહ પીર રહમતુલ્લાહ અલૈહ, જે શહેનશાહ નાપા તરીકે ઓળખવામાં આવે છે. આ સંદલ શરીફ હજરત બાદશાહ પીર રહમતુલ્લાહ અલૈહ, દાતાર પીર રહમતુલ્લાહ અલૈહ, ગેબરશાહ પીર રહમતુલ્લાહ અલૈહનું સંદલ શરીફનું હોય છે. આ બાદશાહ બાવાને 448 વર્ષ, 450 વર્ષ નાપામાં થઈ ગયા છે. બહુ જૂનું આસ્થાનો છે. તમારી સાથે કમિટીમાં કેટલા સભ્યો જોડાયા છે? અમારી સાથે કમિટીમાં લગભગ 40 થી 50 લોકો જોડાયેલા છે. બહુ મોટા ગ્રુપમાં છે. બાદશાહ પીર કમિટી, કેજીએન કમિટી, ટીમ 72 તમામ ગ્રુપો અમારી સાથે જોડાયેલા છે. અમને સપોર્ટ કરે છે. તમામની મહેનતો બહુ છે. તમારું નામ અને પરિચય આપો ને. મારું નામ પઠાણ ઇરફાન ખાન અનવર ખાન છે. ક્યાં રહ્યો છો આપ? હું જૂની મસ્જિદ નાપા તળપત પઠાણવાળાની નજીક.